નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। મિત્રો, જેઠ માસની અમાવસ્યાના દિવસે કેટલીક ભૂલો ન કરવી જોઈએ। જો આ ભૂલો કરવી તો માણસ કંગાલ થઈ જાય છે। જો તમે આવી ભૂલ કરો છો તો મિત્રો આ વિડિયો પૂરો જોજો, નહીતર કંગાલ થઈ જશો। અને વિડિયો પસંદ આવે તો શેર જરૂર કરજો। તો ચાલો તમને જણાવીએ કે જેઠ માસની અમાવસ્યાના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જેઠ માસની અમાવસ્યા આ વર્ષે 26 મે 1924 એટલે કે ગુરુવારે ઉજવવામાં આવશે। જ્યેષ્ઠ અમાવસ્યાનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ છે। આ દિવસે ગંગા સ્નાન અને પૂજા સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ વખતે અમાવસ્યાના દિવસે શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રત છે, તેથી તેનું મહત્વ વધુ વધી ગયું છે। ધર્મ અને શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે ભૂત પ્રેત ખૂબ જ સક્રિય રહે છે। એટલા માટે આ દિવસે ખરાબ કાર્યોથી દૂર રહેવું જોઈએ। હવે આ પ્રશ્ન તમારા મનમાં હોવો જોઈએ કે જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું, જેથી ભગવાનની કૃપા વરસે પણ કંઈ ખરાબ ન થાય। વાસ્તવમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે પૂજાનું યોગ્ય પરિણામ મેળવી શકીએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો। એક, જ્યેષ્ઠ માસની અમાવસ્યાના દિવસે ભૂલથી પણ દારૂ અને માંસનું સેવન ન કરો। પુરાણો અનુસાર જે પણ આવું કરે છે તે દરેક પૈસા માટે નિરાધાર બની જાય છે। માતા લક્ષ્મી ક્યારેય તેમના પર આશીર્વાદ વરસાવતા નથી। 2, અમાવસ્યાના દિવસે બીજાના ઘરનું ભોજન ખાવાનું ટાળો। બ્રહ્મચર્યનું પાલન કરો અને ક્રોધ અને હિંસાથી દૂર રહો। આ દિવસે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ। 3, જ્યેષ્ઠ અમાવસ્યા પર કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું। આમ કરવાથી કાર્યમાં સફળતા નથી મળતી। કોઈ પણ ગરીબ વ્યક્તિને હેરાન ન કરો। 4, જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અડદની દાળમાંથી બનેલી વસ્તુ ન ખાવી। તામસિક ભોજનથી પણ અંતર રાખો, નહીંતર શારીરિક પીડાની સાથે તેની ભવિષ્ય પર પણ નકારાત્મક અસર પડે છે। 5, કોઈને ઉધાર ન આપો અને કોઈની પાસેથી ઉધાર માંગશો નહીં। આ દિવસે કોઈ નવી વસ્તુ ન ખરીદો, ભૂલથી પણ વડીલોનું અપમાન ન કરો। 6, આ દિવસે શનિ જયંતી હોવાથી ભૂલથી પણ તેને શનિદેવની મૂર્તિની સામે ન રાખો। તેમની આંખોમાં જોવાની ભૂલ ન કરો। 7, શનિદેવની પૂજા કરતી વખતે તમારી આંખો નીચે રાખો। તમારી નજર શનિદેવની આંખો પર નહીં પરંતુ તેમના ચરણોમાં હોવી જોઈએ। 8, આ દિવસે શનિ જયંતી હોવાથી ભૂલથી પણ તેને શનિદેવની મૂર્તિની સામે ન રાખો। તેમની આંખોમાં જોવાની ભૂલ ન કરો। 9, અમાવસ્યાના દિવસે બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ। 10, અમાવસ્યાના દિવસે વાળ, નખ વગેરે કાપવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કપાવવાથી વ્યક્તિએ પિતૃદોષનો સામનો કરવો પડે છે। તેમજ આ દિવસે વાળ ધોવા યોગ્ય નથી માનવામાં આવતા। આમ કરવાથી વ્યક્તિને અશુભ ફળ મળે છે। 11, અમાવસ્યાના દિવસે કોઈની સાથે લડાઈ કે દુર્વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ। આ દિવસે ઝાડુ ખરીદવાની પણ મનાઈ છે। આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। આ દિવસે મુંડન, ઘરવખરી વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ। 12, ભૂત, પૂર્વજો, પિશાચ, નિશાચર જીવો અને રાક્ષસો વધુ સક્રિય રહે છે। આના કારણે આપણી ચારે બાજુ નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે। તેથી આપણે અમાવસ્યાની રાત્રે કોઈ પણ નિર્જન સ્થળે જવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને સ્મશાન તરફ ભૂલથી પણ આપણે ત્યાં ક્યારેય ન જવું જોઈએ।
જ્યેષ્ઠ અમાવસ્યા પર શું કરવું હે? દરેક અમાવસ્યા પર ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો, તમામ પ્રકારની કચરો દૂર કરો અને તેને વેચો. આ દિવસે સવાર સાંજ ઘરમાં મંદિર અને તુલસી પર દીવો ચોક્કસ કરો, તેનાથી ઘરમાંથી કલેશ અને દરિદ્રતા દૂર રહે છે. 2. અમાવસ્યાના દિવસે શનિદેવને કડવું તેલ, કાળું અડદ, કાળા તલ, લોખંડ, કાળું કપડું અને વાદળી ફૂલ અર્પણ કરો અને શનિદેવના પૌરાણિક મંત્ર ઓમ નીલંજન સમસમ રવિપુત્રમ યંદ્રજમ હાયા માર્તાંડ સંભૂતમ નમામી શનૈશ્ચરમનો જાપ કરો. માળાનો જાપ કરવાથી શનિનો પ્રકોપ શાંત થાય છે અને અન્ય ગ્રહોના અશુભ પ્રભાવથી પણ રાહત મળે છે. દરેક અમાવસ્યા પર પીપળના ઝાડ નીચે કડવા તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. 3. અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની ગોળીઓ તળાવમાં લઈ જઈ માછલીઓમાં નાખો. આ ઉપાયથી પિતૃઓ તેમજ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. 4. આર્થિક લાભ માટે અમાવસ્યાના દિવસે વિષ્ણુ મંદિરમાં કોઈ ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકારનો ધ્વજ એવી રીતે લગાવો કે તે સતત લહેરાતો રહે, તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે. કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં જ રહેવો જોઈએ. તમે સમય સમય પર તેને જાતે પણ બદલી શકો છો. 5. દરેક અમાવસ્યા પર ઊંડા ખાડામાં અથવા કૂવામાં 1 ચમચી દૂધ રેડો, તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે. આ સિવાય અમાવસ્યા પર જીવનભર જવને દૂધમાં ધોઈ લો, તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. 6. પિતૃઓને તૃપ્ત કરવા માટે અમાવસ્યા પર વિશેષ પૂજા કરવી જોઈએ. જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. પૂર્વજોના આશીર્વાદ વિના મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. દેવી લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે. વિડિયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ ધન્યવાદ.